વાણીનું ટેપિંગ કોડ વર્ડથી. વાણીને સુધારવાનો રસ્તો શું છે? વાણીને સુધારવાનો રસ્તો જ અહીં છે. અહીં બધું પૂછીને સમાધાન કરી લેવું જોઈએ. સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે. આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય, તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં. અને આ વાક્ય કલ્પિત નથી, જે એક્ઝેક્ટ છે તે કહું છું. હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દનું માન રાખીને ચાલો. એક્ઝેક્ટ આમ જ છે. હકીકત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાઓ છો. સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ છે કે અમારાથી કડવું નીકળે છે તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાયસન્સ મળી જાય છે. એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને. તે વખતે તો તમને પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો પ્રતિક્રમણ કરી લેવું, અને સામો ગમે તે બોલે ત્યારે વાણી પર છે ને પરાધીન છે એનો સ્વીકાર કર્યો, એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને. હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. વાણી જડ છે છતાં ઇફેક્ટિવ કેમ છે? હા, વાણી જડ છે છતાં વધારેમાં વધારે ઇફેક્ટિવ વાણી જ છે. એને લીધે તો આ જગત ઊભું રહ્યું છે. વાણીનો સ્વભાવ જ ઇફેક્ટિવ છે. વાણી ઉપર કંટ્રોલ શી રીતે લાવવો? વાણી ઉપર કંટ્રોલ તો એક તો જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌન ધારણ કરે તો થાય, નહીં તો પોતે મૌન ધારણ કરવું પડે. પણ એ તો પોતાને આધીન નથી. ઉદયથી એની મેળે મૌન નહીં આવે, કારણ કે ઉદય તો બધું વ્યવસ્થિતને આધીન છે. માટે જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું, વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરે તો થાય. વાણી ટેપ રેકોર્ડ છે. તે છપાયેલાની બહાર વધારે કે ઓછું કશું બોલાવાનું નથી. એટલે કંટ્રોલ માટે આ બે જ રસ્તા છે. પૂર્વ ભાવમાં કે બીજા ભાવમાં એ જ સંજોગો ને એ જ માણસો ભેગા થવાના છે ને એ જ વાણી નીકળવાની છે, એવું છે? ટેપ થયેલું છે એનો અર્થ શું? આપણે અહીં સાહેબ ઝપાટા બંધ બોલે છે અને પેલો લખી લે છે. તે શી રીતે લખી લેતો હશે? એ શું ભાષા હોય છે? શોર્ટ હેન્ડ. અને એનાથી આગળ કશું એ નવું નીકળેલું છે ને? પેલું કોડ લેંગ્વેજ કહે છે કે શું? હા, કોડ લેંગ્વેજ. આ બધું કોડ લેંગ્વેજ અને શોર્ટ હેન્ડમાં બધું અંદર ટાઈપ થાય છે. આપણો ભાવ અંદર થયો કે ભલભલાને બેસાડી દઉં એવી વાણી બોલું એવો હું છું, એટલે આટલા કોડવર્ડથી આખું પેલું પ્રકાશમાન થઈ જાય. એને હું ટેપ રેકોર્ડ કહું છું. તમે કોડવર્ડ જે મહી કર્યા છે તેનું આ ટેપ થઈ ગયેલું છે. અને ગમે તેવી કઠોર ભાષા બોલનારોએ સંત પુરુષ પાસે સુંદર વાણી બોલે છે, ત્યારે આપણે ના સમજીએ કે આ કઠોર વાણીવાળો છે કે મધુર વાણીવાળો છે. વાણી નીકળે ત્યારે કઈ જાતની અને કેવા પ્રકારની જાગૃતિ રાખવી? પેલાને છાતીના પાટિયા બેસી જાય એવો મોટો પથરો મારીએ તો તે વખતે આપણી જાગૃતિ ઉડી જ જાય. નાનો પથરો મારીએ તો જાગૃતિ ના ઉડે, એટલે પથરો નાનો થશે ત્યારે એ જાગૃતિ આવશે. એટલે આપણે પથરો કેવી રીતે નાનો કરવો? પ્રતિક્રમણથી. ટેપ થઈ ગયેલી વાણી ફેરવાય કઈ રીતે? તમે ફક્ત જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌન વ્રત ધારણ કરો તો એના ઉપાય છે. બાકી એ તો કુદરતને ફેરવવા જેવી વસ્તુ છે. માટે જ્ઞાની પુરુષ પાસેથી આજ્ઞા લઈને કરે તો જ્ઞાની પુરુષ જોખમદાર બનતા નથી, અને જોખમદારી એમને એમ અધવચ્ચે ઉડી જાય છે. એટલે એક જ ઉપાય છે. વાણી બોલતી વખતના ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે? ના, એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. અને પછી આજે શું થાય છે? છપાયા પ્રમાણે જ વાગે. પાછું અત્યારે બોલીએ તે વખતે જાગૃતિ રાખીએ તો? અત્યારે તમે કોઈને ડફડાવો, પછી મનમાં એવું થાય કે આને ડફડાવ્યો તે બરાબર છે,
એટલે ફરી પાછું તેવા હિસાબનો કોડવર્ડ થયો અને આને ડફડાવ્યો તે ખોટું થયું એવો ભાવ થયો તો કોડવર્ડ તમારે નવી જાતનો થયો. આ ડફડાવ્યો એ બરાબર કર્યું એવું માન્યું કે એના જેવો જ ફરી કોડ ઊભો થયો અને એનાથી એ વધારે વજનદાર બને. એને આ બહુ ખરાબ થઈ ગયું, આવું બોલવું ના જોઈએ, આવું કેમ થાય છે, એવું થાય તો કોડ નાનો થઈ ગયો. હવે આ બરાબર કર્યું એવુંય ના થાય ને બરાબર ના કર્યું એવુંય ના થાય તો પછી કોડ ઊભો થાય? એ તો મૌન નક્કી કરીએ તો મૌન થઈ જાય. ઘણી વખત મોઢે ન બોલાય પણ અંતરવાચા હોય ખરી ને. મહી અંદર ભાવ બગડ્યા કરે તેનું શું? તમારે પોતાની જાતને અંદર કહી દેવાનું કે આવું ખોટું ના હોવું જોઈએ, આવું સુંદર હોવું જોઈએ. પછી સુંદરનો કોડ આવી જાય ને? સુંદરનો કોડ તો આવે જ ને. તો પાછો નવો કોડ થાય તેના માટે નવો દેહ ધારણ કરવો પડે. એના કરતાં કોડ જ ન થાય એવું અમારે જોઈએ. આ તો એકાદ ભવ પૂરતું જ છે. આગળ તો તમારા કોડ આવા રહેવાના જ નથી. જેની આજે ખરાબ ભાષા નથી તે લોકોએ કોડ બદલ્યો નથી અને જેની ખરાબ ભાષા છે તેમણે કોડ બદલ્યા છે એટલે પેલા કાચા પડી ગયા છે ને આ પાક્કા થયા છે. જે કહે કે દાદા મારી આ વાણી ક્યારે સુધરશે ત્યારથી આપણે ના સમજીએ કે આ કોડ બદલે છે. જેને મોક્ષે જવું હોય તેને તો કોઈ કોડ દાખલ જ નહીં કરવાનું ને. એના માટે શું કરવું? મોક્ષમાં જતાં સુધી કશી હરકત થાય તેમ નથી. મોક્ષે જતાં જેવા કોડ જોઈએ તે આવતા ભવમાં ઉત્પન્ન થશે. અત્યારે મને પૂછીને જેટલો માલ ભરે તેનો આવતા ભવમાં પછી એવો જ કોડ ઉત્પન્ન થશે. હજી એક અવતાર છે ને. તીર્થંકરોની વાણીના કોડ કેવા હોય છે? એમણે કોડ એવો નક્કી કરેલો હોય કે મારી વાણીથી કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ થાય નહીં. દુઃખ તો થાય જ નહીં પણ કોઈ જીવનું કિંચિત માત્ર પ્રમાણ પણ ના દુભાય, ઝાડનું પ્રમાણ ના દુભાય એવા કોડ ફક્ત તીર્થંકરોને જ થયેલા હોય. વાણી બોલતી વખતે કેવા પ્રકારની જાગૃતિ રાખવી? જાગૃતિ એવી રાખવાની કે આ બોલ બોલવામાં કોને કોને કેવી રીતે પ્રમાણ દુભાય છે એ જોવાનું છે. 5 જણને એક જ શબ્દ કહીએ છીએ તો બધાને જુદા જુદા પ્રમાણમાં મન દુભાય છે. એનું શું કરવું? આપણે જાગૃતિ રાખવી ને પછી બોલવાનું. આપણને જેટલી સમજ પડે એટલું કરવાનું. એનો ઉપાય નથી. આ નટુભાઈ ન્યાયનું બોલતા હોય છતાંય સામાન્ય દુઃખ થાય એવું એ ઘણીવાર બને. હવે એનો ઉપાય શો? પણ તે અમુક જ માણસો જોડે થાય, બધે નથી થતું. એટલે ત્યાં આગળ બીજા દારૂખાનું ના ફોડે તો જ તમારું દારૂખાનું બંધ થશે. નહીં તો એક જણ ફોડશે એટલે તમારે ના ફોડવું હોય તો એ ફૂટી જાય. એટલે બધાએ નક્કી કરે કે આપણે દારૂખાનું બંધ કરો તો એ બંધ થાય, નહીં તો નહીં થાય. નવો કોડ હોય તો આવતા જન્મમાં ઇફેક્ટ આપે કે આ જીવનમાં પણ ઇફેક્ટ આપે? આ કુંભાર માટલા બનાવે છે તે માટલાને નિભાડામાં સળગાવીને કલાક પછી કાઢી લે તો શું થાય? આવતા ભવે બધું સારું થશે એવું તમે માન્યું. તેથી તો તમને મારી ઉપર શ્રદ્ધા આવી, નહીં તો અહીં બેસાય શી રીતે? આ ભવમાં તો શું થાય કે જે તમારી કોડવાળી ભાષા છે તે પૂરી થઈ જશે અને પછી તમારી એવી ભાષા જ નહીં નીકળે. એટલે પછી મૌન થઈ જવાનું? મૌન જ થઈ જવાનું. મૌન એટલે એવું મૌન નહીં કે અક્ષરે બોલવાનો નહીં. મૌન એટલે વ્યવહાર પૂરતી જ વાણી રહેશે, કારણ કે એક ટાંકીનો ભરેલો માલ તે ખાલી તો થઈ જ જવાનો. વાણીના સંયોગ પરને પરાધીન થોડી સમજણથી ઉપયોગી જાગૃતિ કામો માણસ તો ફાવે તે બોલે એનું છે જોખમ જોવી પ્રકૃતિ.
આપણાથી કડવું બોલાઈ જાય, પ્રતિક્રમણથી દ્યો ભાવ પલટી. જડ છે વાણી છતાં ઇફેક્ટિવ, ખુદની વાણી જો ક્યાં ભાવે સરકી, બીજાને દુઃખકારી કશાઈ વાણી. સુધારવા માટે સાચા ઉપાયે જ્ઞાની પાસેથી આજ્ઞાપૂર્વક, મનને વાણીનું મૌન જ હિતાયે. છાપેલી તેવી જ નીકળે, માટે જ કહ્યું છે પ્રીટે પર રેકોર્ડેડ. વાણીની અસરો કાળજે કોરાશે, નીકળતા શબ્દોને જોઈ જો પ્રત્યેક. શોર્ટ હેન્ડ જેમ જ ભાવાનુસારી, ખેંચેલા કોળવડ જેવા પરમાણુ, કઠોર કોમળ નિમિત્ત આધીન. દ્વેષી રાગોમય પેટી સ્વર્ગાણું. પથરા વાગે એવી તંતીલી ભાષા, નીકળે છે ત્યારે ક્રોધે અજાગૃતિ. લફડાવીને પાછું તાચું જ કર્યું છે, ભૂલને પુષ્ટિથી જ ભાષા બગડતી. કિંતુ પસ્તાય કે આવું ક્યાં બોલાયું, મન મોઢે માફી માગીએ સુધરતી. જાતને જ કહેવું વાણી સારી કર, વૃત્તિ પલટાતા સાહે સરસતી. કફ પિત્ત વાયુને આધીન પ્રકૃતિ, તેમાં કોઈના કાંડાના જોશો, ભાષાના જોશો ભાવ જ પકડજો. તૂટી જાશે ખોટી પકડતો, બોલો છો ત્યારે કોનું કઈ રીતે. પ્રમાણ દુભાય છે જાગૃતિ રાખો, બેફામ વાણીના વ્યર્થ વેડફાટે. તૂટે વચન બળ જો વાણી ખાંચો. ટાંકીનો માલ ને દારૂ ગોળો, ખાલી થયો કેટલો ને કેવો ફૂટ્યો. તેના એ દ્રષ્ટા થઈ જ્ઞાનમાં રહેતા, નિર્જીવ વાણીથી છૂટે છે તાં તો. કશાઈ વાણીનું જાતે જ રક્ષણ થાય છે ત્યારે જાગૃતિ ભક્ષણ. ભારે વજનદાર હિંસક વાણી, વપરને કષ્ટે કશાઈ બંધન.
અહમ ઘવાય છે તેના જ દુઃખો પોષો અહમ તો વાણીથી સુખો કોઈની એ વાણી વાગે નહીં ક્યારે સતત છૂટો શુદ્ધાત્મા છું તો ઝાડ પશુયા કોઈ પણ જીવનું દુભવે ના પ્રમાણ તીર્થંકર વાણી શુદ્ધ જ કોડોનું કંઈક જન્મારાધન ઇફેક્ટે નિર્જરે અમૃતમય વાણી દૈહિક સ્વાર્થને નિજમાનાર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય પાણીના દોષોએ પોતાને બાંધે પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય દૈહિક સ્વાર્થને નિજમાનાર્થે નીકળેલી ભાષા વ્યર્થ છે અપવ્યય વાણીના દોષોએ પોતાને બાંધે પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય પરમાર્થે સ્વાધ્યાય નવનીત કર્તવ્ય નવનીત કર્તવ્ય